શ્રી અરણ્યકાંડ સર્ગ 36-40। રાવણની આવી દુષ્ટ યોજના સાંભળીને મારીચને ઘણું દુઃખ થયું। તેની આંખો રાવણ પર સ્થિર થઈ। રામના પરાક્રમનો અનુભવ તેને થઈ ચૂક્યો હતો। આથી તે રાવણને સમજાવવા લાગ્યો, હે રાક્ષસ રાજ, આ લોકમાં મીઠું મીઠું બોલવાવાળા તો ઘણાય મળી આવશે, પણ હિતકર વચન કહેનારા પુરુષો મળવા મુશ્કેલ છે। તું રામને શત્રુ બનાવીને શું સુખ પ્રાપ્ત કરવાનો છે? તું સીતાને ઉપાડી લાવવાને તૈયાર થયો છે, પણ એ સીતા તારો નાશ કરવા જ આવી હશે તો? તું વિચાર કરી જો, કદાચ સીતાના લીધે જ તારા પર દુઃખના ડુંગર તૂટી પડશે। હે રાવણ, તારા જેવો અતિકામી સ્વામીને પામીને લંકા નગરીનો નાશ તો નહીં થાય ને? તું કહે છે તેમ રામને તેના પિતાએ કાઢી મૂકેલ નથી। તેણે પોતાના પિતાના વચનને સત્ય કરવા જ વનમાં પ્રયાણ કર્યું છે। વળી રામના પત્ની સીતા પતિવ્રતા સ્ત્રી છે, માટે જ પતિના દુઃખમાં સહભાગી થવા સાથે વનમાં આવ્યા છે। તું સીતાના હરણ કરવાનો વિચાર કરીને જરૂર તારા હાથને દઝાડીશ। તું રામના કોપનો ભોગ બનવા તૈયાર ન થા। રામના બાણોથી રક્ષિત થયેલ સીતા કદી તારા હાથમાં નહીં આવે। આ પરાક્રમી રામનો મને અનુભવ થઈ ચૂક્યો છે, તેવી વાત મેં તને જણાવી હતી। માટે જ હે રાવણ, હું તને સમજાવું છું કે રામ સાથે યુદ્ધ નોતરીને તું હાથે કરીને પોતાના પગ પર કુહાડો મારવાનું કાર્ય ન કર। તારા આવા પગલાથી લંકાનો નાશ થઈ જશે અને તારે વિના કારણે સ્વર્ગે સિધાવવું પડશે। આ રીતે મારીચ રાવણને વારંવાર સમજાવે છે, પણ રાવણની બુદ્ધિ તો રામની અજબ માયામાં બંધાઈ ગઈ છે। મારીચે જોયું કે આટલું સમજાવવા છતાં રાવણના ભેજામાં કાંઈ ઉતરવા પામ્યું નથી। આથી તે ફરીથી કહેવા લાગ્યો કે હે રાવણ, મારા મનમાંથી રાક્ષસી ભાવ સંપૂર્ણપણે ગયેલો નહીં, એટલે રામ દંડકારણ્યમાં આવ્યા ત્યારે મેં ફરી એકવાર સાહસ કર્યું। મેં મૃગનું રૂપ લીધું અને સાથે બીજા 2 રાક્ષસોને પણ મૃગ બનાવ્યા, અને અમે ઋષિ મુનિઓને ભયભીત કરવા માંડ્યા અને તેમના રુધિરને પીને માંસ ખાવા લાગ્યા। ત્યારે એક દિવસ અમે અચાનક જ રામના આશ્રમે જઈ ચડ્યા। ત્યારે તેમને જોતાં જ મને જૂનું વેર યાદ આવ્યું। આથી રામની પાસે શિંગડા ચડાવીને દોટ મૂકી। આથી રામે મારા પર 3 બાણ છોડ્યા। આથી હું તરત જ વૃક્ષોમાં છુપાઈ ગયો, કારણ કે તેમના ચમત્કારિક બાણનો મને પહેલાં અનુભવ થઈ ચૂક્યો હતો। હું તો બચી ગયો, પણ મારા સાથી રાક્ષસો હણાઈ ગયા। રામના બાણથી બીજી વાર બચી જઈને મેં રાક્ષસ બુદ્ધિનો ત્યાગ કર્યો। અહીં મનને સ્થિર કરીને હું તપ કરું છું। હે રાવણ, હું જ્યાં જ્યાં નજર કરું છું ને, ત્યાં મને કાળ સમાન રામ જ દેખાય છે। આ આખું અરણ્ય મને રામમય દેખાય છે। હે રાવણ, મને રામનો ભય એટલો લાગી ગયો છે કે રામ વિનાના આ અરણ્યમાં પણ મને રામનો જ ભાસ થાય છે। મને સ્વપ્નમાં પણ રામ આવે છે। આથી હું જાગતો જ રહું છું। હે રાવણ, હું રામનો પ્રભાવ સારી રીતે જાણું છું, માટે જ તને ચેતવણી આપું છું કે તું રામ સાથે યુદ્ધ કરવામાં સમર્થવાન નથી। માટે હવે મારી સામે રામની વાત કરીશ નહીં। મરણ પથારીએ પડેલા મનુષ્યને ઔષધ લેવું ગમે નહીં, તેમ કાળના મુખમાં પડેલા રાક્ષસરાજ રાવણને મારીચના ઉપદેશભર્યા વાક્યો ગમ્યા નહીં। આથી રાવણે ક્રોધિત થઈ ઉઠ્યો અને મારીચને કઠોર વચન કહેવા લાગ્યો, હે મારીચ, તું નીચ કુળમાં જન્મ્યો છે, આથી એક રાજાને ઉપદેશ આપવાને લાયક નથી। રામ તો સ્ત્રીવધ કરીને પાપી બન્યો છે। તેણી તારી માં તાડકીને મારી હણી હતી। તું તેને શિક્ષા કરવા રાક્ષસના રાજા તરીકે હું તેને શિક્ષા કરવા રાક્ષસના રાજા તરીકે તૈયાર થયો છું। આથી તારા ઉપદેશથી હું જરાય ડગવાનો નથી। રામ તો મૂર્ખ છે। એક કૈકેયી જેવી સ્ત્રીના હલકા વચનને માન આપીને રાજપાટ છોડીને વનમાં ભટકવાને ચાલ્યો આવ્યો છે। તે ભલે બળવાન હોય, પણ તેણે મારા ભાઈ ખરનો વધ કર્યો છે। આથી તેનું શત્રુપણું સિદ્ધ થયું છે। આવા શત્રુ સામે કપટ કરવાની રાજનીતિએ છૂટ આપેલી છે, એટલે જ હું તેની પત્ની સીતાનું તારી મદદથી હરણ અવશ્ય કરીશ। મારો આ નિર્ણય કોઈ ડગાવી શકશે નહીં। હે મારીચ, હું તો તને એટલું જ કહું છું કે મારે સીતાનું હરણ કરવું જ છે, અને એ કામમાં તારે મદદ કરવાની છે। તું સોનેરી મૃગનું રૂપ ધારણ કરીને સીતાના આશ્રમે ફર। તારા રૂપથી સીતા લોભાશે। રામને તારું ચામડું લાવવાનું જરૂર કહેશે અને રામ તને પકડવાનો પ્રયાસ કરશે। તું એને લોભાવી લલચાવીને દૂર લઈ જજે। ઘણે દૂર જતાં તું રામના અવાજમાં બૂમ મારજે, હે લક્ષ્મણ, મારી મદદે આવજે। આ શબ્દો સાંભળીને આશ્રમમાં સીતા રક્ષણે રોકાયેલ લક્ષ્મણને જરૂર રામની મદદે મોકલશે। આ રીતે 2 ભાઈને આશ્રમમાંથી દૂર કરીને હું એકલી પડેલી સીતાને ઉપાડી જઈશ। હે મારીચ, તું મને મદદ કર।
તારી મદદથી હું સીતાનું હરણ કરવામાં સફળ થઈશ તો અડધું રાજ્ય તને આપીશ. તું ડરી રહ્યો છે. રામની પાસે જવાથી તને મોતનો ભય લાગે છે, પણ અગર તું માનીશ નહીં અને મારી અવગણના કરીશ તો હું તને જીવતો જ નહીં રહેવા દઉં.